નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આજે આપણે જાણવાના છે 18મો અધ્યાય અને એનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. અર્જુને કહ્યું કે હે ઋષિકેશ, હે કેસીની સુદન, હે મહાબાહો, હું સંન્યાસ અને ત્યાગના તત્વને જુદું જુદું જાણવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, જેટલા કામ્ય કર્મ છે તેને છોડવાને જ્ઞાની લોકો સંન્યાસ કહે છે અને બધા કર્મોના ફળના ત્યાગને પંડિત લોકો ત્યાગ સંન્યાસ કહે છે. કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે, તેથી તેનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. બીજા લોકો કહે છે કે યજ્ઞ, દાન, તપ અને કર્મને કોઈ વખત ત્યજવા ન જોઈએ. તેથી હે અર્જુન, ત્યાગના વિષયમાં મારો નિર્ણય સાંભળો. હે પુરુષ વ્યાઘ્ર, ત્યાગ 3 પ્રકારના કહેવામાં આવ્યા છે. યજ્ઞ, દાન, તપ અને કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. આ કર્મ કરવા યોગ્ય છે. યજ્ઞ, દાન અને તપ આ ચિત્ત શુદ્ધિકારક છે. તેને આસક્તિના ફળનો ત્યાગ કહેવાય. આ મારો શ્રેષ્ઠ મત છે. નિત્ય કર્મોનો ત્યાગ તે યોગ્ય નથી. તેનો મોહવશ ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય છે. શરીરને કષ્ટ થવાના ભયથી જે કર્મને છોડી દે તેનો ત્યાગ રાજસ થઈ જાય અને ત્યાગનું ફળ તેને મળતું નથી. કર્મ કરવું આપણું કર્તવ્ય છે એવું જાણીને જે નક્કી કરેલું કર્મ આસક્તિ અને ફળને છોડી અને કરવામાં આવે છે તે સાત્વિક ત્યાગ મનાય છે. જે સત્વશીલ, બુદ્ધિમાન, સંશય રહિત પુરુષ દુઃખદ કર્મોનો દ્વેષ નથી કરતો અને સુખપ્રદ કર્મોમાં આસક્તિ રાખતો નથી તે સાત્વિક ત્યાગી છે. દેહ ધારણ કરનાર મનુષ્ય પૂરેપૂરા કર્મોનો ત્યાગ કરી શકતો નથી. તેથી કર્મોના ફળના ત્યાગથી તે ત્યાગી કહેવાય છે. સુખાત્મક, દુઃખાત્મક અને સુખ દુઃખાત્મક કર્મોનું ફળ પરલોકમાં સકામી પુરુષોને મળે છે, પણ સંન્યાસી એટલે કે ત્યાગીને કોઈ પણ સમયે મળતું નથી. પૂરેપૂરા કર્મોની સિદ્ધિમાં 5 કારણ સાંખ્યશાસ્ત્રના સિદ્ધાંતમાં કહેવામાં આવ્યા છે. તે મારાથી તમે જાણો. અધિષ્ઠાન એટલે કે શરીર કરતાં જુદા જુદા સાધન, જુદી જુદી ચેષ્ટા અને 5મું કારણ દૈવ કહેવામાં આવ્યું છે. એટલે કે અનુક્રમે શરીર, અહંકાર, ચક્ષુરાદિ ઇન્દ્રિય, પ્રાણ, અપાન આદિ વ્યાપાર અને 5મું કારણ શુભાશુભ કર્મ પ્રેરક કહેવામાં આવ્યું છે. શરીર, મન અને વચનથી થનારી ન્યાયી અથવા અન્યાયી કર્મોના 5 કારણ છે. જે અસંસ્કૃત બુદ્ધિને કારણે કેવળ પરમાત્માને કરતા માને છે તે ખરાબ બુદ્ધિવાળો બરાબર જોતો નથી. જે અહંકાર રહિત છે, જેની બુદ્ધિ અનિષ્ટ કર્મોમાં લિપ્ત થતી નથી, તે લોક દ્રષ્ટિથી આ બધા પ્રાણીઓને મારે છે, પરંતુ પરમાર્થ દ્રષ્ટિથી મારતો નથી અને તે પાપના બંધનમાં પણ પડતો નથી. જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાત એટલે કે ઈષ્ટ સાધન કર્મ અને જ્ઞાન જ્ઞેયનો આશ્રય આ 3 કર્મના પ્રેરક છે. તથા કરણ, કર્મ અને કર્તા એટલે કે સાધક, કર્તાનો ઈષ્ટ અને ક્રિયા કરનાર આ 3 ક્રિયાઓના આશ્રય છે. જ્ઞાન, કર્મ અને કર્તા એ ગુણોના ભેદ 3 પ્રકારના હોય છે. તેમને તમે સાંભળો. જે જ્ઞાનની મારફત જુદા જુદા બધા પ્રાણીઓમાં અભિન્ન અને અવિનાશી પરમાત્મા તત્વને સમભાવથી જુએ છે તે જ્ઞાનને સાત્વિક સમજો. જે જ્ઞાનની મારફત બધા પ્રાણીઓમાં રહેનાર એક તત્વ જુદું જુદું દેખાય છે તેને રાજસ જાણો. જે જ્ઞાનની મારફત એક પ્રતિમામાં ઈશ્વરનું સંપૂર્ણ રૂપ રહેલું માનવામાં આવે છે તે જ્ઞાન નિર્મૂળ, તુચ્છ અને પરમાર્થ અવલંબન વગરનું છે તેને તામસ જાણો. એટલે કે જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે તે અલ્પ જ્ઞાનને તામસ જ્ઞાન કહેવામાં આવે છે. જે કર્મશાસ્ત્ર વિહિત, આસક્તિ રહિત, રાગ દ્વેષ શૂન્ય, ફળની ઈચ્છા વગરનું છે તેને સાત્વિક કર્મ કહે છે. જે કર્મ ફળની ઈચ્છાથી, અહંકારથી અને બહુ જ પરિશ્રમની સાથે કરવામાં આવે છે તેને રાજસ કર્મ કહે છે. અને જે કર્મ અનુબંધ, ક્ષય, હિંસાને પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વગર અજ્ઞાનથી કરવામાં આવે છે તેને તામસ કર્મ કહેવામાં આવે છે.
જે આસક્તિ રહિત, ગર્વ વચનથી મુક્ત, ધૈર્ય ઉત્સાહવાળો છે, કર્મની સફળતા યા નિષ્ફળતામાં હર્ષ વિષાદ રહિત છે, તે સાત્વિક કર્તા છે. જે સ્નેહયુક્ત ફળની ઈચ્છા રાખનાર, પારકાના ધનની ઈચ્છાવાળો, ક્રૂર સ્વભાવવાળો, અપવિત્ર અને લાભહાનિમાં હર્ષ શોકવાળો છે, તે રાજસ કર્તા છે. અસાવધાન, વિવેકશૂન્ય, ઉદ્ધત, શઠ, બીજાનું અપમાન કરનાર, ઉદ્યમ વગરનો, શોકવાળો અને દીર્ઘસૂત્રી, લાંબુ જોનાર છે, તે તામસ કરતા છે. બુદ્ધિ અને ધૃતિ એટલે કે ધૈર્ય, આ ગુણો મુજબ જુદા જુદા વિભાગ હોય છે, તે સાંભળો. જે પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય, બંધ અને મોક્ષને જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. જે બુદ્ધિની મારફત ધર્મ, અધર્મ, કાર્ય અને અકાર્ય સારી રીતે જાણવામાં આવતું નથી, તે રાજસી બુદ્ધિ છે. જે અજ્ઞાનથી છવાયેલી, અધર્મને ધર્મ સમજનાર, બધા પદાર્થોને વિપરીત રૂપથી ગ્રહણ કરનાર છે, તે તામસી બુદ્ધિ છે. જે એકાગ્ર અને અવ્યભિચારિણી ધૃતિથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરવામાં આવે છે, તેને સાત્વિક બુદ્ધિ કહેવામાં આવે છે. જે ધારણાથી ધર્મ, અર્થ, કામનું સેવન અને સમય પર ફળની ઈચ્છા કરે છે, તે ધારણાને રાજસી બુદ્ધિ કહે છે. જે બુદ્ધિ વડે સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને અભિમાનને છોડતો નથી, તે બુદ્ધિને તામસી બુદ્ધિ કહે છે. હે અર્જુન, હવે 3 પ્રકારના સુખોને પણ સાંભળો. જે સુખમાં મન પ્રસન્ન, દુઃખો વગરનું, શરૂઆતમાં ઝેર જેવું અને અંતે અમૃત જેવું તથા પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતાથી ઉત્પન્ન સુખ હોય છે, તેને સાત્વિક સુખ કહેવામાં આવ્યું છે. વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ પહેલા અમૃત સમાન અને પરિણામે ઝેર સમાન હોય છે, તેને રાજસ સુખ કહે છે. જે પહેલા અને પછી પણ આત્માને મોહિત કરે છે અને જે નિદ્રા, આળસ, પ્રમાદની મારફત ઉત્પન્ન થાય છે, તેને તામસ સુખ કહે છે. આ 3 સત્વ, રજ, તમ ગુણ વગરનો જીવ મનુષ્યોમાં, સ્વર્ગમાં અને દેવતાઓમાં કોઈમાં નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના કર્મ સ્વભાવથી ઉત્પન્ન ગુણોને લીધે જુદા જુદા હોય છે. શમ એટલે કે ચિત્તનો નિગ્રહ, દમ એટલે બાહ્યેન્દ્રિયનું દમન, તપ, શૌચ, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિક્ય એટલે કે પરલોકમાં નિષ્ઠા એ બ્રાહ્મણોના સ્વાભાવિક કર્મ છે. શૌર્ય એટલે કે પરાક્રમ, તેજ, ધૈર્ય, કુશળતા, યુદ્ધથી અપલાયન, દાન અને પોતાનામાં સ્વામિત્વ ભાવ એ ક્ષત્રિયોના સ્વાભાવિક કર્મ છે. કૃષિ, ગોરક્ષા અને વાણિજ્ય એ વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવી તે શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના કર્મમાં તત્પર મનુષ્યને સફળતા મળે છે. કેવી રીતે મળે છે તે ઉપાયને સાંભળો. જેની મારફત કાર્યમાં પ્રવૃત્તિ છે અને આ આખું વિશ્વ વ્યાપ્ત છે, તે પરમાત્માની સ્વકર્માનુષ્ઠાન મારફત પૂજા કરવાથી સિદ્ધિ મળે છે. દોષયુક્ત પણ પોતાનો ધર્મ સારી રીતે પાળવો તે બીજા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવાથી પાપ થતું નથી. દોષયુક્ત પણ પોતાના સ્વાભાવિક કર્મને ન છોડવું, કારણ કે બધા કર્મો દોષથી આચ્છાદિત છે. જેવી રીતે ધુમાડાથી અગ્નિ છવાયેલો રહે છે, આસક્તિ રહિત, અહંકાર રહિત, ફળની ઈચ્છા વગરનો પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને મેળવે છે. સિદ્ધિ મળ્યા પછી બ્રહ્મ પ્રાપ્તિનો પણ ઉપાય સાંભળો. જે જ્ઞાનથી પરાનિષ્ઠા છે, તે સાત્વિક બુદ્ધિ અને ધારણાથી પોતાના આત્માને નિશ્ચલ કરી, રૂપ, રસ આદિ વિષયોનો ત્યાગ કરી, રાગ દ્વેષને છોડી અને એકાંત અને વિશુદ્ધ સ્થાનમાં રહેનાર, થોડું ભોજન કરનાર, વાણી, શરીર, મનને વશ કરનાર, હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર, વૈરાગ્યનો આશ્રય કરનાર, અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, વસ્તુ સંગ્રહ આ બધાનો ત્યાગ કરી મમતા રહિત શાંત ચિત્ત થઈ અને બ્રહ્મભાવને મેળવે છે. બ્રહ્મમાં રહેલ પ્રસન્ન ચિત્ત મનુષ્ય કોઈ નષ્ટ વસ્તુનો શોક કરતો નથી અને અપ્રાપ્ય વસ્તુની ઈચ્છા કરતો નથી. જે બધા પ્રાણીઓમાં સમદર્શી છે, તે મારી પરાભક્તિને મેળવે છે.
તે ભક્તિની મારફત મને અને મારા પ્રભાવને જાણે છે. પછી તત્વજ્ઞાન ઉત્પન્ન થતાં મારામાં દાખલ થાય છે. નિત્ય નૈતિક કર્મોને કરનાર, એકમાત્ર મારો આશ્રય કરનાર યોગી મારા કૃપા પ્રસાદ વડે અનાદિ અવ્યય પદને મેળવે છે. મનથી બધા કર્મોને મારા માટે સમર્પણ કરી મારામાં પરાયણ થઈ જ્ઞાન યોગનો આશ્રય લઈ હંમેશા મારામાં મન રાખનાર બનો. મારામાં મન પરોવાથી બધા દુઃખ દૂર થઈ જશે. જો અહંકારને વશ થઈ મારા વચન નહીં સાંભળો તો નાશ પામશો, અને યુદ્ધ નહીં કરવાનો આગ્રહ પણ નકામો છે, કારણ કે તમારો સ્વભાવ જ તમને યુદ્ધ કરાવશે. સ્વાભાવિક કર્મોથી તમે બંધાયેલા છો, તેથી પરાધીન થઈ અને જરૂર યુદ્ધ કરશો. હે અર્જુન, બધા પ્રાણીઓના હૃદયમાં ઈશ્વરનો વાસ છે. તે બધાને પોતાની શક્તિથી કર્મોમાં લગાડે છે. જેવી રીતે સૂત્રધાર લાકડાના રમકડામાં રહેલા બનાવટી પ્રાણીઓને ફેરવે છે. બધા જીવો પરાધીન છે, તેથી તેના શરણે જાઓ. તેમની કૃપાથી પરમપદ મેળવશો. હે અર્જુન, આ ગુપ્તમાં ગુપ્ત ગીતા શાસ્ત્ર મેં તમને કહ્યું, તેનો વિચાર કરો. પછી જેવી ઈચ્છા હોય તેવું કરો. તેનો વિચાર કરવાથી તમારો મોહ દૂર થઈ જશે. હે અર્જુન, ફરીથી ગુહ્યતમ મારા દ્રઢ વચન સાંભળો, કારણ કે મને વહાલા છો. તમારા હિતની વાત હું કરીશ. તમે મનને મારામાં પરોવો, મારા ભક્ત બનો, મારું પૂજન કરો અને મને નમસ્કાર કરો. એવું કરવાથી તમે અવશ્ય મને મેળવશો. હું સાચું કહું છું કે તમે મારા પ્રિય છો. તમે બધા કર્મોને છોડી અને કેવળ મારા શરણમાં આવો. કર્મ ત્યાગથી પાપ થશે તેની ચિંતા ન કરો. હું તમને બધા પાપોમાંથી મુક્ત કરીશ. હે અર્જુન, જે સ્વધર્માનુષ્ઠાન રહિત, ગુરુ ઈશ્વરની ભક્તિ રહિત, મારી સેવા રહિત અને મારો એટલે કે પરમેશ્વરનો નિંદક છે, તેને આ ગીતા જ્ઞાનને કોઈ પણ વખત કહેશો નહીં. જે કોઈ મારા ભક્તોને આ સંભળાવશે તે મારી ઉત્તમ ભક્તિ દ્વારા જરૂર મને પ્રાપ્ત કરશે. જે તેની વ્યાખ્યા કરી અને સંભળાવશે તેનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનાર બીજો કોઈ નથી. હે અર્જુન, જે આ આપણા બંનેના સંવાદરૂપ ધર્મયુક્ત ગીતા શાસ્ત્રને વાંચશે તેની મારફત હું જ્ઞાન યજ્ઞથી પૂજાઈશ. આ મારું કથન છે. જે નિર્દોષ દ્રષ્ટિથી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તે પાપોથી છૂટી અને ઉત્તમ લોકમાં જશે. હે અર્જુન, શું તમે એકાગ્ર મનથી ગીતા શાસ્ત્ર સાંભળ્યું અને શું તમારો મોહ નાશ પામ્યો? અર્જુને કહ્યું કે હે અચ્યુત, હે કૃષ્ણ, આપના કૃપા પ્રસાદથી મારો મોહ નાશ પામ્યો અને મને પોતાના સ્વરૂપનું સ્મરણ થયું. હું યુદ્ધ માટે તૈયાર છું. આપની આજ્ઞાનું પાલન કરીશ, કારણ કે હવે મારો ધર્મ વિષયક સંદેહ દૂર થઈ ગયો છે. સંજયે પણ ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન, મેં શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રોમાંચક અદ્ભુત સંવાદને સાંભળ્યો છે. શ્રી વેદવ્યાસજીએ મને દિવ્ય દૃષ્ટિ આપી છે. તેમની જ કૃપાથી આ પરમ ગુપ્ત યોગને મેં શ્રી કૃષ્ણના મુખથી સાંભળ્યો, જેને સાંભળી અને મને વારંવાર બહુ જ આનંદ થયો. શ્રી કૃષ્ણના વિશ્વરૂપનું સ્મરણ થવાથી ફરી ફરી ચિત્તમાં વિસ્મય અને પ્રસન્નતા થાય છે. હે રાજન, જે પાંડવોના પક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન છે અને ગાંડીવ ધનુષધારી અર્જુન છે, ત્યાં જ રાજ્ય, લક્ષ્મી, વિજયલક્ષ્મી, વિભૂતિઓ નિશ્ચિત રૂપથી નીતિ છે, આવો મારો મત છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સમાપ્ત. મિત્રો, કાલે આપણે જાણશું 18મા અધ્યાયનું મહાત્મ્ય અને સાર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.